અરવલ્લીમાં કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ ચિંતન શિબિરના મામલે સરકાર પર મોટા આરોપ લગાવ્યા। અમિત ચાવડાએ કહ્યું કે ચિંતન શિબિરના નામે માત્ર નાટક થઈ રહ્યું છે। તેમણે ખર્ચનો આંકડો ટાંકતા કહ્યું કે એક થાળી પર 3000નો ખર્ચ અને એક વ્યક્તિ પાછળ લાખો રૂપિયાનો ખર્ચ થઈ રહ્યો છે। તેમણે સરકારને સલાહ આપી છે કે એક તરફ ખેડૂતોને માત્ર 3500 રૂપિયાનું પડીકું અપાય છે, ત્યારે સરકારે ચિંતન કરવાને બદલે ખેડૂતો પાસે જવું જોઈએ। ચિંતન શિબિરના નામે નાટક થાય છે। એક અધિકારી એની જમવાની જે પ્લેટ હોય છે એ 2-3 હજાર રૂપિયાની ખર્ચાય છે। આ ચિંતન શિબિરનો ખર્ચનો હિસાબ જાહેર કરજો। જેટલા સભ્યો બેસે છે એક વ્યક્તિ પાછળ લાખો રૂપિયા ખર્ચાય છે। અને બીજી બાજુ ખેડૂતો કમોસમી વરસાદ થાય, 1 વીઘાએ 50,000ની નુકસાની હોય તો આ સરકાર એને 3500 રૂપિયાનું પેકેજના નામે પડીકું આપે છે। શરમ કરો। ચિંતન કરવાને બદલે ગુજરાતના ગામડામાં જાઓ, ગુજરાતની ગલીઓ પર જાઓ, ગુજરાતના રસ્તાના ખાડા જુઓ અને લોકોની તકલીફ દર્દને સાંભળો તો ખબર પડશે કે તમારી સરકાર ખાડે ગઈ છે।